માતાજી। તો ગાઈસ અત્યારે સવારમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને હું બનાવશું નાસ્તામાં ભજીયા, ગોટા, ફુલવડા અને પકોડા। એટલે બધામાં એક જ વસ્તુ આવી ગઈ, નામ અલગ અલગ છે। તો ગાઈસ ચલો એની રેસીપી તમને બતાવું કે ચોમાસામાં જે બહાર હોટલમાં ખાઈએ છીએ આપણે લારી પર કે ક્યાં કોઈ બી જગ્યાએ एकदम पोचा पोचा भूजा गोटा तो ये केवी रीतना बने छे तो तमने बताऊं आज एनी रेसिपी। तो चलो गाइस शुरू करिए। तो गाइस मैं पहला तो लीधो छे बेसन एक वाटको अने अहींया छे सूकी मेथी के जे कसर मेथी कहीए छे ने एने पाणीमां पलाળી અને થોડીવાર માટે મૂકી રાખી છે। अहींया छे डુંગળી, લીલા મરચાં અંદર નાખવા માટે અને આ છે અલગથી તળવા માટે। तो गाइस अहीं थोड़ाक है धाणा अने थोड़ाक काळा मरी अने एक अर्धो लींबू। तो चलो गाइस शुरुआत पहला मीठું नाखी करिए। तो पहला एक चमची मीठું नाखी दईए आमां अने अर्धी चमची नाखवानो छे अजमो अने एक चमची नाखवानो छे सोडा। गाइस હવે આ મરી અને ધાણાને થોડા અધકચરા કૂટી લઈએ। તો ગાઈસ ધાણા અને મરી કૂટાઈ ગયા છે, આમાં નાખી દઈએ। તો ગાઈસ તેલ તો મૂકી દીધું છે કડાઈમાં, ગેસ શરૂ કરવાનો છે। તો ગાઈસ હવે હું નાખું છું મેથી, જે સૂકી મેથી હતી એ પલાળીને આવી થઈ ગઈ છે એકદમ પોચી। હવે નાખું છું ડુંગળી અને મરચાં। તો ચલો ગાઈસ નાખી દઈએ। હવે એક લીંબુ મેં કાપી તો એમાંથી અડધો લીધું છે એ નીચોવાનું છે। ગાઈસ લીંબુ નીચોવાઈ ગઈ છે। હવે છેલ્લે નાખીશું એક ચમચી ખાંડ। तो चलो गाइस બધું મિક્સ કરી લઉં। થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે ગાઈસ। તો ગાઈસ બેટર એકદમ મિક્સ કરી લીધું છે મસ્ત અને હવે એમાં નાખવાનું છે એક ચમચી ગરમ તેલ।